તો કાચબો સરસ મજાના પોતાની કાચબાની હાલ તો તમે જોઈ છે ને, ધીમે ધીમે ચાલુ જતો હતો, ઘણું આમ દૂર ગયો, પછી એને પાછું વાળું જોયું તો પોતાના પગલા એટલા સરસ મજાના એ રેતીના એ પટમાં પડેલા તટ ઉપર, એકદમ સરસ મજાની ડિઝાઇન પણ હતી. રાજી થઈ ગયો કે કેટલી સરસ મજાની આ મારી ચાલમાંથી, મારા પગલા એ ચિહ્નોમાંથી એક ડિઝાઇન બનતી આવે છે. આમ બીજી વખત જ્યાં પાછું વાળું જોવા ગયો ત્યાં પાણીનો એક આમ 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 મોજું આવ્યું, બધા ભૂસી નાખ્યા. એટલો અકળાઈ ગયો, ભગવાનને એને ઠપકો આપ્યો કે પ્રભુ તમે તો સાવ એકદમ આમ 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 કઠોર છો. એક તો અમારી ચાલ આટલી ધીમી અને માંડ કરીને એક આજે મારા આ પગથી આજ સરસ મજાની ડિઝાઇન બની, આટલી સરસ સુંદર રંગોળી બની, અને તમે એક વખતમાં આમ આમ તમે આવું કરી નાખ્યું. અમે થોડા હરણા છીએ તો વળી પાછા દોડતા દોડતા પાછી પાડી દઈશું. આટલું અંતર કાપવામાં કેટલી વાર લાગે અમારે? તમને જરાય દયા ન આવી કે આ માણસની આટલી સરસ મહેનત હતી, હું આટલો રાજી થતો અને તમે ભૂસી નાખ્યું? આમ પોતે અકળાતો અકળાતો ભગવાનને ઠપકો દેતો હતો. ચાલ્યો ગયો, દૂર ગયો ત્યાં એના જેવા કાચબાઓ બહુ બધા ભેગા થયા હતા. એ બધા કાચબાઓ પાસે ગયો અને એ કાચબામાંથી એક મોટા કાચબાએ કહ્યું, તું આવી ગયો, હાશ બહુ સારું થયું, અમને આનંદ થયો. કેમ? તો કહે છે કે આજ શિકારી એકને પાછળ આવતો હતો અને શિકારી અમને ડર હતો કે તને મારી ન નાખે, કારણ કે શિકારીને ખબર નથી કે આપણે ક્યાં છીએ, પણ આપણે ચાલ્યા હોય ને એ પગલા ગોતતો ગોતતો અહીંયા પહોંચે છે અને આપણી પાસે પહોંચી જાય. ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, સારું થયું ભગવાન તમે ઓલું મોજું મોકલું ને ઓલા મારા પગલાઓ વીખી નાખ્યા. જો આજે કદાચ મોજું ન મોકલ્યું હોત તો આજે શિકારી મારા એ પગના ચિહ્નોને જોતા જોતા અમારા સુધી પહોંચી ગયો હોત અને અમને મારી નાખ્યા હોત. વાલા ભક્તજનો, આ કથા સાથે મારે એટલું જ કહેવું તમને કે આપણને એમ લાગે છે કે ભગવાન કઠોર છે, પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે. જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત.